ચૂપ. આ જે એનો છે એનો નંબર છે 0922 અને એનો ડિસ્ક્રિપ્શન છે comprehend the main idea of the poem and every stage each. પોઈમનો જે મેઇન આઈડિયા છે એ તમને બધા અવાજ આવે છે કે ડિસ્ટર્બન્સ થાય છે. આમાં કોઈ સંભળાય બેસ્ટ છે બેસ્ટ પોએમની વાત છે પણ બે બાબત છે તમે આ એમાં જુઓ. એક વિદ્યાર્થી પોએમને સમજતો થાય છે, એનું કોમ્પ્રિહેન્શન થાય છે, અને બીજી એક બાબત છે કે પોએમને એપ્રિશિએટ કરે છે. આપણે આ બેટર છે. ઓકે, એને પોએમ આપણે શીખવાડવાની પણ છે અને પોએમનો રસપાની પણ કરાવવાની છે. ખાલી એને સમજી જશે, એના શબ્દો સમજી જશે, એની સમરી લખી શકશે એટલું પૂરતું નથી, પરંતુ સાહિત્યને એ માણતો પણ હોવો જોઈએ, એનું રસપાન પણ કરતો હોવો જોઈએ. અને આમ પણ પોએમની વાત આવે ને એટલે વિલિયમ વર્ડ્સવર્થ કહે છે વોટ ઇઝ પોઇટ્રી? કહે છે કે પોઇટ્રી ઇઝ અ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ રીકલેક્ટેડ ઇન ટ્રાન્ક્વિલિટી. સ્પોન્ટેનિયસ ઓવરફ્લો છે, અચાનક આવતો લાગણીઓનો એક ઉભરાવો છે કે કદીક એકાંતની પળોમાં બેઠા હોય ને ત્યારે એ પુનર્જીવિત થાય આપણા મનમાં. કવિના મગજમાંથી એના હાથ પર આવે, એના હાથ પરથી કલમના મારફતે કોઈ કાગળ પર ઉતરે, એ કવિતા થાય. એ ગઝલનો એક શેર છે કે અચાનક એક ઉભરાવો હૃદયની લાગણીઓનો, અચાનક એક ઉભરાવો હૃદયની લાગણીઓનો કદીક નિરાંતની પળમાં બનીને શેર જન્મે છે. એટલે આ ઉભરાવો પણ આપણે બાળકો સુધી પહોંચાડવાનો છે. સાથે સાથે કોઈ પણ પોએમ હોય જ્યારે બાળકને આપણે એ સમજાવીએ અને શીખવાડીએ ત્યારે એમાં આવતા ફિગર ઓફ સ્પીચ પર એને આપણે સમજાવવાના છે. કોઈ પોએમમાં સજીવારોપણ અલંકાર આવે કે જેને આપણે ઇંગ્લિશમાં પર્સોનિફિકેશન કહીએ, તો ઇંગ્લિશની પોએમમાંથી ક્યારેક દૂર હટીને આપણે એને એક ગુજરાતી કવિતાનું પણ ઉદાહરણ આપી દેવાનું. ગુજરાતીની પેલી બહુ સરસ કવિતા છે ને કે આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, આ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પગલા વસંતના. બાળકને થવું જોઈએ કે વસંત ઋતુ ચાલતી ચાલતી મારા વર્ગ સુધી પહોંચે છે અને એના પગલા પડે છે ને આ જ આ વૃક્ષ પર આવેલા ફૂલો છે. એને થવું જોઈએ, એને ફીલ થવું જોઈએ, ત્યારે આપણે ખરા અર્થમાં એને પોઈમ બનાવી શકીશું. અને કોઈ પણ જ્યારે આપણે વાંચતા હોય માય લવ ઇઝ લાઈક અ રેડ રોઝ ધ ન્યૂલી સ્પ્રંગ ઇન અ મંથ ઓફ જૂન, તો એને થવું જોઈએ કે લાઈક આવે છે. અહીંયા મારા શિક્ષક સિમિલીની વાત કરે છે, એવું એવું થવું જોઈએ. જ્યારે આપણે એને મોટો કોઈએ ભણાવતા હોય ત્યારે આપણે કહેવું જોઈએ કે ભ્રમણ કરતો કોઈ ભમરો પહોંચે છે આજ મારા આંગણ, ભ્રમણ કરતો કોઈ ભમરો પહોંચે છે આજ મારે આંગણ. તો એને ખબર પડે કે એના મોટા કોઈયા આ રીતે કવિતામાં આવી શકે, એવું આપણે એને સમજાવવાનું હોય છે.
એટલે એ કવિતાને સમજશે અને એને મારતો પણ થશે. એ પણ આપણે એની સાથે ચર્ચા કરવાની છે. આજે આ એલો વિશે વાત હું કરું એના માટે સમયને ધ્યાનમાં રાખીને ધોરણ 9ની એકદમ એક નાની પોએમ મેં સિલેક્ટ કરી છે. સો ધ સી. આ પોએમ છે એક અમેરિકન પોએમ જેનું નામ છે લિલિયન મૂન. રાઈટ. હું કઈ રીતે ક્લાસમાં આ પોએમ વિશે ચર્ચા કરું છું હું એમાં આપણને કોશિશ કરીશ. મને પેલો વિડીયો સ્ટાર્ટ કરી પોએમ ભણે તો ખરેખર એ લાગણી એના સુધી પહોંચે કે કવિએ એની કવિતામાં પ્રયાસ કર્યો છે. આવા દરિયાના તો ઘણા વિડીયો હોય, એકાદ એને આપણે બતાવી શકીએ. અને પછી આપણે મૂળ પોએમ પર જતા પહેલા આછો ખ્યાલ આપવાનો છે લિલિયન મૂન વિશે. ક્યાંક આપણને પણ ખાલી નામથી તો એવું લાગે કે કવિ મેલ હશે કે ફિમેલ. ઘણી વખતે પ્રશ્ન પણ હિતે આવી જાય છે ક્યારેક ક્યારેક તો, કેમ કે બાળકોને ખબર જ ના હોય કે કવિ મેલ છે કે ફિમેલ છે. એકાદ બે ફોટાસ ક્યાંકથી મળી જાય એને બતાવી દઈએ તો એને ખ્યાલ આવી જાય કે હું જે કવિતા ભણું છું એ આ કવિયત્રી દ્વારા, આ પોએટિસ દ્વારા લખવામાં આવી છે. ગુજરાતી જેવી ભાષામાં તમે ધ્યાનથી જુઓ ને તો કવિતા ચાલુ થતી હોય ત્યાર પહેલાં ઉપર શોર્ટ ઇન્ટ્રોડક્શન કવિનું હોય છે. ઇંગ્લિશમાં નથી હોતું. 2-3 નાની નાની આવી લીટીથી આપણે દર્શાવી દઈએ. લિલિયન મૂન ચિલ્ડ્રન ઓથર છે. મેં આગળ વાત કરી એમ મૂળ અમેરિકાના ન્યુયોર્કમાં જન્મેલા કવિયત્રી છે. 17 માર્ચ 1909માં એમને 2 વર્ષ ખૂબ ફેમસ થયા છે. અને જ્યારે પણ તમે ઇન્ટરનેટ પર એમનું નામ લખશો ને આ 2 વર્ડ્સ આવશે. એમાં એક છે લિટલ રેકોન સિરીઝ અને બીજી એક એમની કવિતાઓનો સંગ્રહ છે કે જેનું નામ છે આઈ ફીલ ધ સેમ વે. અને આ જે પોઈન્ટ છે સો ધ સી એ આ જ કલેક્શનમાંથી લીધેલી છે. આઈ ફીલ ધ સેમ વે. આવું એક આછું અને બેસિક ઇન્ટ્રોડક્શન આપણે પોએટ્રીનું 1-2 મિનિટમાં બાળકને આપી દઈએ અને પછી આપણે વધીશું એક મોડલ રેસિટેશન આપીએ. ધ્યાનથી તમે જોશો તો આ કોઈક મીટર વર્સ નથી લાગતી, પણ એક અછાંદાસ હોય, એક ફ્રી વર્સ હોય કે બ્લેન્ક વર્સ હોય એવું લાગે છે. એટલે ક્યારેક તમે વાંચો ને તો એક પ્રોઝેક્ટ ફીલ આવતી હશે. કવિત્રી કહે છે કે until I saw the sea, I did not know that wind could wrinkle water so. I never knew that sun could splinter a whole sea of blue. Nor did I know before a sea breathes in and out upon a shore. નાની કવિતા છે. નાનું મોડલ હિન્ડિંગ આપીએ. થોડાક શબ્દો કદાચ એવા હોય કે બાળકને ન સમજાય એના વિશે થોડી માહિતી આપી દઈએ. પહેલો જે સ્ટેન્જા છે ને એમાં બધા શબ્દો તો બાળકોને આવડે એવા છે. એક શબ્દ છે રિંકલ. શું સ્પેલિંગ છે એનો? WRINKLE. રિંકલ શબ્દ એક એવો શબ્દ છે કે જે નાઉન તરીકે પણ વપરાય છે અને એક ક્રિયાપદ તરીકે પણ વાપરી શકાય છે. ગુજરાતીમાં એનો અર્થ ગળી પડવી કે સર પડવી એવું થાય. આમ તો બાળકને ખ્યાલ આવી જાય, પણ આવું નાનું કોઈ કાગળ હોય એમાં આપણે આમ રિંકલ કરીએ અને પછી એને અનફોલ્ડ કરીને કહીએ કે બેટા ધીઝ આર રિંકલ્સ. હમણાં કાગળ પર છે પણ ઉંમર સાથે માણસના ચહેરા પર પણ આવે રિંકલ્સ છે. એટલે એ બાળક સમજી જાય. બીજો સ્ટેન્જા તમે જોવો ને તો ત્યાં બધા શબ્દો આમ તો સરળ છે. એક શબ્દ છે સ્પ્લિન્ટર. સ્પ્લિન્ટર શબ્દ કદાચ બાળકે ન સાંભળ્યો હોય. કોઈ પણ વસ્તુ હોય ને એને તોડીને કે કાપીને નાના નાના ટુકડા કરીને સ્પ્લિન્ટર છે. ઓકે, સો ધીઝ આર રિંકલ્સ બટ નાઉ ધીઝ આર સ્પ્લિન્ટર્સ. ધીઝ આર સ્પ્લિન્ટર્સ. ધીઝ આર સ્પ્લિન્ટર્સ.
એટલે બાળકને એ શબ્દ પણ સમજાઈ જશે. બીજો શબ્દ છે, ઘણી વખત મિસપ્રોનાઉન્સ થતો, breath and breathe. રાઈટ? જ્યારે નાઉન તરીકે વપરાય ને તો છેલ્લે સ્પેલિંગમાં ઈ નથી આવતો. હા, એનું તમે ફોનેટિક ટ્રાન્સક્રિપ્શન જુઓ ને તો છેલ્લે ટીટા જેવો સાઇન હશે. હા, સો ઇટ ઇઝ breath, breath. But when we add e to that word, it will become a verb. Now, we should not pronounce it as breathe, okay? But there is a sound which is between the and the. તમે phonetic transcription જો ને તો 6 હોય અને ઉપર લીટો હોય. So it's between the and the. So we will pronounce it breathe, breathe, breathe. So as a noun, એ શ્વાસ છે અને ક્રિયાપદ તરીકે એ શ્વાસ લેવો છે. આવું થોડુંક બાળકને બેસિક વર્ડ્સ આપણે સમજાવવું જોઈએ. શોર્ટ તો કદાચ એને આવડતો હશે, પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં એના વાક્યો પણ બનાવ્યા હશે. તો બેસિક થોડીક ઇન્ફોર્મેશન આપ્યા પછી બાળકને આ પોએમ એક્સપ્લેન કરીએ. દરિયો, સમુદ્ર, સાગર, મહાસાગર, ઓશન, સી. લગભગ દુનિયાની દરેક ભાષામાં દરિયા ઉપર કવિતા હશે એવું કહીએ ને તો વાંધો નહીં. અને આમ પણ પેલી કહેવત છે ને કે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. હવે કવિ જ્યાં પહોંચ્યો છે ને ત્યાં સુધી આપણે બાળકોને લઈ જઈએ તો આપણે એને એ ફિલિંગ આપવાની છે કે જે કવિએ કવિતામાં આપવાની કોશિશ કરી છે. શું કહે છે કવિતા? Until I saw the sea. એવું કહેવામાં આવે છે કે ટ્રાન્સલેશન ન કરવું જોઈએ, પણ બાળકો લેવલ જોતા થોડુંક આપણે એમ કરીએ જ્યાં સુધી મેં દરિયો જોયો ના હતો. આનો એક ભાવાનુવાદની પણ મેં કોશિશ કરી છે કે સાથે સાથે તમે એ પણ સમજી છે. Until I saw the sea, I did not know that wind could wrinkle water so. જ્યાં સુધી મેં દરિયો જોયો ના હતો ત્યાં સુધી મને એ જાણ ન હતી, મને એ ખબર ન હતી કે પવન પાણી ઉપર પણ આ રીતે કરછલીઓ પાડી શકે છે. બાળકની આંખોની સામે એક દરિયો મૂકી દો કે જ્યાં પવન ફૂંકાતો હોય, મોજા ઉછળતા હોય, જાણે એવું લાગવું જોઈએ ને કે પાણી પર ગળીઓ પડી ગઈ છે, સર પડી ગઈ છે. પછી આગળ જોયું કે આ નેવર કદાપી મને એ પણ જાણ નહોતી that sun could splinter a whole sea of blue. ભૂરા કલરના એક વિશાળ દરિયો અને દરિયાના પાણીમાં સૂર્યપ્રકાશ પડે, મોજા ઉછળતા હોય, ક્યાંક તમને સૂર્યપ્રકાશથી લીધે ચમકતું પાણી દેખાય, ત્યાં થોડું બ્લેક પાણી દેખાય, જાણે એવું લાગે કે સૂર્યએ પાણી પર નાના 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 ટુકડા કરી નાખ્યા છે. જ્યાં સુધી મેં દરિયો જોયો ના હતો ત્યાં સુધી મને ખબર નહોતી કે પવન આ રીતે પાણી ઉપર ઘડીઓ પાડી શકે છે. અને કદાપી એ પણ જાણ નહોતી કે સૂરજ ભૂરા રંગના આ પાણીના નાના નાના ટુકડા કરી શકે છે. નાગર કે છે nor did I know before. પહેલા મને એ પણ નહોતી ખબર. A sea breathes in and out upon the shore. દરિયાનો કિનારો છે, મોજા આવતા 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 કિનારા સાથે અથડાય અને પાછા જાય. કેવું સજીવાનો પણ અલંકાર છે, જાણે દરિયો શ્વાસ લે છે. મોજા આવ્યા, અથડાયા, પાછા ગયા છે. એક આખું દ્રશ્ય કવિત્રીએ બ્યુટીફુલી આ નાની કવિતામાં રજૂ કરી દીધું છે. આખું બાળકને એ જાણ થઈ જાય કે દરિયો કેવો હોય, એમાં શું હોય, એના મોજા કેવા હોય. આમ એને એક્સપ્લેન કરો. એ બાળકને જરૂર પડે બે વખત એક્સપ્લેન કરીએ. સાથે સાથે આ જે વચ્ચે વચ્ચે કોઈ ફિગર ઓફ સ્પીચ આવે તો એનું પણ એક્સપ્લેનેશન આપણે કરીએ. અને પછી આપણે સમય હોય તો એ જ લેક્ચરમાં જાણવાની કોશિશ કરીએ કે મેં આ નાની પોએમ ભણાવી પણ મારા બાળકોને ખબર પડી ખરી?
કવિતામાં આની નીચે 3-4 પ્રશ્નો છે, પણ થોડીક એક્ટિવિટી આપણે પણ અલગ રીતે કરી શકીએ એટલી કોશિશ કરી છે. તમારી સાથે શેર કરો. મેં છે ને એક ટેબલ બનાવ્યું છે. અહીંયા 3 ક્રિયાઓ થતી દેખાય છે અને મેં એના જોઈન્ટ સેન્ટેન્સીસ જેવી એક એક્ટિવિટી બનાવી છે કે બાળકને કે આ કવિતા તમે ભણીને એમાં મને કહો કે પવન શું કરે છે, શું કરે છે? કોણ કહેશે મને? હા, કયું આવશે? Makes wrinkles. Okay. Yes. Right? એટલે એને યાદ આવે કે પવન આ wrinkle બનાવે છે અને ભર આપણે જોયું છે. પછી સન શું કરે છે? સન splinter was your blue. Let's see. Okay. બાળક ખુશ થઈ જાય, જવાબ સાચો પડે ને આવું તો એનિમેશન આપી દઈએ એટલે એ ખુશ થઈ જાય. અને હવે છેલ્લા ઓપ્શનમાં તો કોઈ ઓપ્શન લેતો નથી એટલે શું આવશે? યસ, ઇટ્સ ઇન એન્ડ આઉટ ઓફ ધ શો. આપણને ખબર છે કે પરીક્ષામાં જોડકા પૂછાવાના નથી પોઈન્ટ પરથી, પણ એને ખ્યાલ તો આવી ગયો ને. અને પછી કોશિશ કરીએ કે આ જ એક્સરસાઇઝ પર આધારિત જો ક્વેશ્ચન આવે અને ઉપર સ્ટેન્જા હોય તો બાળક કોમ્પ્રિહેન્શન ટાઈપ આન્સર આપી શકે છે એ જોઈએ. એના માટે થોડા પ્રશ્નો ટેક્સ્ટબુકના અને થોડા આપણે અલગથી એને પૂછે કે વોટ ડઝ ધ વિન્ડ ડુ? શું જવાબ આવશે? એને ત્યાં જોઈન કર્યું છે એટલે કે છે ધ વિન્ડ makes wrinkle on the water of sea. એ રીતે એ કોશિશ કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે એ જ રીતે લેવાની કોશિશ કરીએ. what does the sun do? એટલે કે છે કે the sun splinters the water of the sea. રાઈટ? એ પણ એ રીતે કહેશે. અને ત્રીજો પ્રશ્ન, what does the sea do? The sea spreads in and out of an shore. મને એવું લાગે છે કે આ કોઈ પરીક્ષામાં પૂછાય ને તો આ 3 પ્રશ્નોની પર સમાનાર્થી વિરોધાર્થી સિવાય પેપર સેટરથી જવાય એવું મને લાગતું નથી. છતાં આખી પોએમ બાળક સમજો કે નહીં એનો આપણી સમજ માટે એક આવો ક્વેશ્ચન પણ પૂછી શકીએ. What didn't the poetess know before she saw the sea? એને દરિયો જોયો ના હતો એ પહેલા એને શું ખબર નહોતી? તો એમાં આજે 3 અલગ અલગ જવાબ કર્યા છે એને એ ભેગા કરી દેશે એ આખો જવાબ. હવે આપણી એરો તરફ આવીએ. શું કહે છે કે એ કવિતાને સમજી શકવો જોઈએ, એને કોમ્પ્રિહેન્ડ કરવો જોઈએ. આપણે એને કવિતા સમજાવી, ડિફિકલ્ટ વર્ડ સમજાવ્યા, એક્સપ્લેનેશન કર્યું અને ચેક પણ કર્યું કે એ સમજ્યો કે નહીં. રાઈટ? મોટી પોએમ હોય તો કદાચ 2 લેક્ચરમાં ડિવાઈડ કરી દઈએ અને ત્યાં જ આપણને ખબર પડી જશે કે કોમ્પ્રિહેન્શન થયું કે નહીં. અને એપ્રિસિએટ વાળી બાબત છે કવિતાને માણવી, કવિતાનો આનંદ લેવો, એનું રસપાન કરાવો. મને એવું લાગે છે કે એક એરો છે ને એ કાગળ ઉપર નામ અપાય, એ કાગળ પર નામ અપાય. એ એરો સીધ થઈ કઈ રીતે ખબર પડે? જ્યારે તમે એક્સપ્લેન કરતા હોય ને તો એમની આંખો જોજો, એમના એક્સપ્રેશન જોજો, એમાં આતુરતા નહીં થાય. ઇન્ટ્રોડક્શનનો વિડીયો દીધે આજે મજા આવશે, આજે કંઈક નવું છે અને એની ફિલિંગ છે, એના ફેશિયલ એક્સપ્રેશન છે, એની આઈ મૂવમેન્ટ છે, એની લિપ્સ મૂવમેન્ટ છે, એના પરથી તમને ખબર પડી જશે કે આ કવિતા એને સમજાય છે, આ કવિતાના રિંકલે એની ગાલ પર ડિમ્પલ પાડી દીધા છે. તો આપણને ખબર પડે કે ખરેખર આ કવિતા એના મન સુધી પહોંચી ગઈ છે. અહીંયા સુધી પહોંચશે તો એ પ્રશ્નપત્રના જવાબો લખશે, પણ અહીંયા સુધી પહોંચશે તો આપણને ફરી કોઈ ધ્રુવ ભટ્ટ મળશે, ફરી કોઈ લીલન મૂળ મળશે, ફરી કોઈક
સુંદરમ મળશે, ફરી કોઈ રહીશ મણિયાર મળશે, ફરી કોઈ અદબ ટંકારવી મળશે અને એ આપણને કહેશે. અને આ રીતે જો આપણે કોશિશ કરીશું તો મને એવું લાગે છે કે બાળકોની સાથે સાથે આપણે પોતે પણ આ કવિતાને માણતા થઈશું. રાઈટ? તો મેં કોશિશ કરી કે એક નાની કવિતા લઈને આ એલોને આપણે કઈ રીતે સિદ્ધ કરી શકીએ છીએ એના માટે. રાઈટ? તમારા તરફથી આ એલોના સંદર્ભે અથવા આ કવિતાના સંદર્ભે કોઈ પ્રશ્ન હોય તો